રાજકોટમાં નીલકંઠ ટોકીઝ સામે વોરિયર સિક્યુરિટીનું મંત્રી રાઘવજી પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વોરિયર સિક્યુરિટી સર્વિસ છેલ્લા 3 વર્ષથી ભારતના અલગ અલગ રાજ્યોમાં કામ કરે છે। વોરિયર સિક્યુરિટી સર્વિસ એ રિટાયર આર્મી કર્મચારીઓ દ્વારા સિક્યુરિટી પૂરી પાડવામાં આવે છે। બેંક, શોરૂમ, એરપોર્ટ, હોસ્પિટલ, કંપની અને સોસાયટી વગેરે જેવી જગ્યાઓએ સિક્યુરિટીની સર્વિસ આપવામાં આવશે તેમજ લોકોની માંગણી અનુસાર સિક્યુરિટી પૂરી પાડવામાં આવશે। મયુરસિંહ જાડેજા આજરોજ મારા મોટા ભાઈ અહીંયા આપણે વોરિયર સિક્યુરિટી સિસ્ટમની ઓફિસ શરૂઆત કરેલ છે। આમ તો ક્ષત્રિયના ધર્મમાં હોય છે રક્ષક તરીકેની ફરજ બજાવવાનું, અને આજના યુગમાં આજે જે આપણે બધા જોઈએ છીએ કે આ પરિસ્થિતિમાં રોજબરોજ ક્યાંક ને ક્યાંક સિક્યુરિટી સિસ્ટમની રિક્વાયરમેન્ટ હોય છે, અને આમ તો અમારા લોહીમાં કહેવાય કે ભાઈ કોઈની રક્ષા કરવી અમારા ધર્મ સમજીને અમે કામ કરતા હોઈએ છીએ। ત્યારે આજે ક્ષત્રિય તરીકે અમને ખૂબ ગર્વ થાય છે કે અમે આજે જે આ પેઢીની શરૂઆત કરેલી છે, આ બ્રાન્ચની શરૂઆત કરેલી છે, અહીંયા અમે લોકોની જરૂરિયાત મુજબની દરેક પ્રકારની સિક્યોરિટી સિસ્ટમ પૂરી પાડવા માટે અહીંયા સક્ષમતા અમે ધરાવીએ છીએ। જી, સિક્યોરિટી સિસ્ટમ કોઈ પણ પ્રસંગો વાત હોય છે, પછી બેંક છે, શોરૂમ છે, બોડીગાર્ડ્સ છે, દરેક પ્રકારના કોઈ પણ પ્રસંગોમાં હોય છે, દરેક જગ્યાએ સિક્યોરિટી સિસ્ટમ પૂરી પાડવાના છીએ। હોસ્પિટલ હોય, બેંક હોય, અને ત્યાં પ્રોપરલી અમે ગનમેનથી લઈને દરેક પ્રકારના યોગ્ય જે બેંક માટે સુરક્ષિત હોય એવા સિક્યોરિટી અને સજાગ હોય એવા સિક્યોરિટી સિસ્ટમ સાથે અમે ઉપલબ્ધ કરવાના છીએ। લોકોની અત્યારે તો રિક્વાયરમેન્ટ છે કે સમજી લો કે કોઈ પણ પ્રસંગો હોય કે કોઈ પણ જગ્યાએ બેંક હોય, હોસ્પિટલ હોય, કોઈ શોરૂમ હોય, ગોલ્ડના શોરૂમ હોય, આવી બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક એમને લોકોને સિક્યોરિટીની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે। એમને લોકોને એવા સિક્યોરિટી સિસ્ટમ જે ટ્રસ્ટેબલ હોય, એમની ઉપર ભરોસો કરી શકે એવા લોકોની રિક્વાયરમેન્ટ હોય છે। તો અમે દરેક એક વ્યક્તિને પૂરેપૂરા સચોટ રીતે અમે એમને સમજાવીને કે ભાઈ ટ્રસ્ટેબલ આપણે કેવી રીતના એમની સાથે એક્ટિવ રહેવું, એવી રીતના અમે લોકો ટ્રસ્ટેબલ વ્યક્તિઓને જ આવી જગ્યાઓ પર સિક્યોરિટી તરીકે ઉપલબ્ધ કરાવીએ છીએ। બધા કરતાં અલગ એટલા માટે છે કે અમારી બ્રાન્ચ ઓલ ઓવર ઇન્ડિયામાં છે। આ જે વોરિયર સિક્યોરિટી સિસ્ટમ છે એમની બ્રાન્ચ ઓલ ઓવર ઇન્ડિયામાં છે, અને ખાસ કરીને એમના ઓનર જે છે તે કર્નલ સાહેબ છે, એક ફૌજી તરીકેની ફરજ બજાવે છે, અને એમને જે શરૂઆત કરેલી કે જે અત્યારે આપણે તે આર્મીમાંથી જે લોકો રિટાયર્ડ થતા હોય છે, જે ટ્રસ્ટેબલ વ્યક્તિ કહીએ આપણે આર્મીમાં આપણે માનીએ છીએ કે જેટલા લોકો હોય આર્મીમેન્સ જે હોય એ ટ્રસ્ટેબલ પર્સન હોય, તો એ લોકોને ક્યાંક ને ક્યાંક આમાં સમાવેશ કરવાનો અને એવા લોકોને આમાં સાથે જોડવાના અમારા પ્રયત્નો છે। લોકોને 100% અપીલ કરશું કે અમારી પાસેથી સર્વિસ લે, 100% ટ્રસ્ટેબલ વ્યક્તિઓ તમને મદદરૂપ થઈ શકે એવી સિક્योरिटी सिस्टम हमें पूरी पाड़सो। मेरा नाम भावना सिंह है। वॉरियर सिक्योरिटी सर्विस के नाम से यहाँ पर अपना ऑफिस खुला है, जो कि राजबा और मयूर भाई के संरक्षण में है। और ये सिक्योरिटी सर्विस जितने भी एक्स आर्मी पर्सन हैं उनके द्वारा चलाई जा रही है। ठीक है, जो रिटायर हो चुके हैं वो यहाँ पर काम करेंगे। ठीक है, तो उनको री एम्प्लॉय देने के लिए ये चलाई गई है। आज जैसे जैसे लोग आते जाते हैं जिनको रिक्वायरमेंट होती है, जो करना चाहते हैं रिटायरमेंट के बाद, वो ज्वाइन कर सकते हैं यहाँ पर। पिछले 3 सालों से ये कार्यरत है। हाँ, बाउंसर, बॉडीगार्ड, ये सब सर्विस यहाँ पर प्रोवाइड की जाएगी। लोगों को कहेंगे कि अभी यहाँ पर नई ऑफिस खुला है, आपका जो भी रिक्वायरमेंट है, जैसे भी सुरक्षा के रिगार्डिंग, तो आप संपर्क करें। આજે હું વોરિયર સિક્યોરિટી સર્વિસીસ ભાઈ શ્રી રાજેન્દ્રસિંહ સતુભા જાડેજાના નવા સાહસના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યો છું, અને મને ભાઈ શ્રી રાજભાના સાહસનું ઉદ્ઘાટન કરતા ખૂબ આનંદ થાય છે। રાજભાને એની આ બિઝનેસ લાઈનમાં ખૂબ પ્રગતિ થાય એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું।